ઘરમાં શિવજીના આ સ્વરૂપની મૂર્તિ લાવશો તો કદી નહીં મળે શાંતિ. જાણો તેના સાથે જોડાયેલા નિયમ. જો તમે ઘરમાં ભગવાન શિવની મૂર્તિ સ્થાપિત કરવાનું વિચારી રહ્યા છો તો ઘરમાં મહાદેવની મૂર્તિની સ્થાપના કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે ઘરમાં ભગવાન શિવની મૂર્તિ સ્થાપિત કરતી વખતે ભૂલ કરશો તો તમારે મહાદેવના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ ભોલેનાથની કેવા પ્રકારની મૂર્તિ ઘરમાં રાખવી જોઈએ અને કેવા પ્રકારની મૂર્તિથી બચવું જોઈએ. ધ્યાન મુદ્રાવાળી મૂર્તિ લગાવો. ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘરમાં કોઈ પણ દેવી દેવતાની મૂર્તિ પણ સ્થાપિત કરતી વખતે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ભોલેનાથની મૂર્તિને ઘરમાં સ્થાપિત કરતી વખતે ધ્યાન રાખો કે ભગવાન શિવની મૂર્તિ ધ્યાન મુદ્રામાં હોવી જોઈએ. આવી મૂર્તિને ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે. ભગવાન શિવની આવી મૂર્તિ બાળકોના સ્ટડી રૂમમાં પણ મૂકી શકાય છે. આનાથી બાળકોમાં એકાગ્રતા વધે છે અને અભ્યાસમાં ધ્યાન વધે છે. શિવ પરિવારની મૂર્તિ પણ શુભ ફળ આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં શિવ પરિવારની તસવીર લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘરમાં શિવ પરિવાર હોવાને કારણે પરિવારના બધા સભ્યોને ફાયદો થાય છે. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ છે. એટલું જ નહીં તે ઘરમાં મહાકાલને પ્રસન્ન કરે છે અને ભક્તો પર કૃપા વરસાવે છે. આવી સ્થિતિમાં ઘરમાં શિવ પરિવારનો ફોટો લગાવી દો. અર્ધનારીશ્વર મૂર્તિ સ્થાપિત કરો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે ઘરોમાં મહાદેવની અર્ધનારીશ્વર મૂર્તિ સ્થાપિત છે ત્યાં ભગવાન શિવની કૃપા હંમેશા રહે છે. આવા ઘરોમાં પતિ પત્નીના જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી આવતી. આવી સ્થિતિમાં બંને વચ્ચે પ્રેમ રહેશે અને વૈવાહિક જીવન સુખદ બને છે. આવી મૂર્તિ ઘરે ન લાવો. આ સાથે જ એવું પણ કહેવાય છે કે ભગવાન શિવના નટરાજ અવતારની મૂર્તિ પણ ઘરમાં સ્થાપિત ન કરવી જોઈએ. કહેવાય છે કે ભગવાન શિવના રૌદ્ર અવતાર કાલ ભૈરવની મૂર્તિ પણ ઘરમાં સ્થાપિત ન કરવી જોઈએ. કહેવાય છે કે ભગવાન શિવની આવી મૂર્તિ સ્થાપિત કરવાથી ઘરનું વાતાવરણ તંગ અને અશાંતિથી ભરેલું રહે છે.